કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપને અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું કે ધોરણ 9 કોમ્પ્યુટર વિષયની અંદર અભ્યાસક્રમ ચેન્જ થઈ ચૂક્યો છે. તો 2026-27ના વર્ષમાં તમે કોમ્પ્યુટર વિષયમાં નવો અભ્યાસક્રમ જોશો, જેની વિગતવાર ચર્ચા આપણે છેલ્લા વિડીયોમાં કરી ચૂક્યા. તો ચલો નવા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટરનો સિલેબસની થિયરી વિડીયો વાઇઝ શરૂ કરીએ. તો આજે પ્રકરણ 1 વિશે ચર્ચા કરીશું. તો પ્રકરણ 1 છે કમ્પ્યુટરનો પરિચય ભાગ 1 એટલે કે આ પ્રકરણને આપણે અહીંયા 2 ભાગમાં વહેંચ્યું છે, જેમાંથી ભાગ 1માં આજે ચર્ચા કરીએ. આ પ્રકરણમાં આપણે આજે કોમ્પ્યુટર એટલે શું, એના અહીં આગળ સોફ્ટવેરના જે અલગ-અલગ પ્રકાર છે એના વિશેની ચર્ચા કરીશું અને કોમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેરની જે અલગ-અલગ પેઢીઓ છે એના વિશેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલો ટોપિક છે કમ્પ્યુટર એટલે શું? તો કમ્પ્યુટર શબ્દ લેટિન શબ્દ કોમ્પ્યુટરે પરથી તારવવામાં આવ્યો છે, જેનો અર્થ ગણતરી કરવી થાય છે. તો કમ્પ્યુટર શબ્દ અહીં આગળ એક લેટિન શબ્દ છે, જેનું અહીંયા કોમ્પ્યુટારે એ રીતે એનું મિનિંગ છે, જેના પરથી અહીંયા આગળ કોમ્પ્યુટર શબ્દ આવ્યો અને કમ્પ્યુટર શબ્દનો અર્થ અહીંયા ગણતરી કરવી એવો કરવામાં આવે છે. ઘણા સમય પહેલા કમ્પ્યુટર શબ્દનો ઉપયોગ એવા લોકો માટે થતો હતો જેઓ હાથથી અથવા સરળ સાધનોની મદદથી ગણિતની સમસ્યાઓ ઉકેલતા હતા. વર્ષો પહેલા જ્યારે કમ્પ્યુટરની શોધ બી નથી થઈ અને એવા ટાઈમ પર જેવા લોકો હાથની મદદથી અથવા કોઈ એવા સરળ સાધનની મદદથી જે ગણિતની સમસ્યા ઉકેલતા હતા ને, એવા લોકો માટે અહીંયા કમ્પ્યુટર શબ્દનો ઉપયોગ થતો હતો. એટલે અહીંયા લોકો માટે પહેલા કમ્પ્યુટર શબ્દ વપરાતો હતો. પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ 21મી સદીમાં કમ્પ્યુટર શબ્દનો અર્થ એવા ઇલેક્ટ્રોનિક સાધનો માટે થવા લાગ્યો જે ફક્ત ગણતરીઓ જ નહીં પરંતુ સમસ્યાઓનું નિરાકરણ કરે, વિગતોનું સંચાલન કરે તથા ઘણા કાર્યોનું સ્વયં સંચાલન કરવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ 21મી સદીની અંદર કમ્પ્યુટર શબ્દનો અર્થ એવા સાધનો માટે થવા લાગ્યો કે જે ફક્ત ગણતરીઓ જ નથી કરતા પરંતુ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, વિગતોનું સંચાલન કરે છે અને ઘણા કાર્યો એવા છે કે જે જાતે કરી લે છે. જેમ કે અત્યારે આપણે એઆઈ જોઈએ છે, રોબોટ જોઈએ છે, એવી રીતે કે એ કાર્યો કેવા કરી લે છે પોતાની જાતે. બરાબર? સમસ્યાઓનું નિરાકરણ આપણને મળી જાય છે. તો એવા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એની માટે હવે આપણે શું કરીએ છીએ, કમ્પ્યુટર શબ્દનો ઉપયોગ કરતા જઈએ છીએ. જેમ આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે જે ડેટા અને સૂચનાઓના સ્વરૂપમાં ઇનપુટ લે છે, તેના પર સૂચનાઓના સમૂહનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરે છે અને આઉટપુટ દર્શાવે છે. તો અહીંયા આગળ કમ્પ્યુટર શબ્દનો અહીંયા રિયલ મિનિંગ બતાવ્યો કે એકચ્યુઅલી કોમ્પ્યુટર શું કામ કરી રહ્યું છે. તો કોમ્પ્યુટર અહીંયા આગળ એ છે કે એક ઇલેક્ટ્રોનિક સાધન છે જે ડેટા અને સૂચનાઓના સ્વરૂપમાં ઇનપુટ લેશે. એટલે આપણી પાસેથી કોઈ માહિતી અથવા તો પછી કોઈ ઇન્સ્ટ્રક્શન લેશે અને એ સૂચના ઉપર એ શું કરશે? એક પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા કર્યા બાદ આપણને એ આઉટપુટ આપશે. એટલે આપણને જે પ્રમાણે માહિતી જોઈએ છે એ પ્રમાણેની માહિતી આઈધર દર્શાવશે અથવા આપણને પ્રિન્ટર થ્રુ કાગળ પર આપશે અથવા મોનિટરના સ્ક્રીન પર જોવા મળશે, ગમે તેમ કરીને. બરાબર? એટલે આઉટપુટ ડિવાઇસમાં આપણને શું મળશે અહીંયા આગળ? માહિતી જોવા મળશે. તે ભવિષ્યના ઉપયોગ માટે વિગતોનો સંગ્રહ પણ કરી શકે છે. કમ્પ્યુટરમાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ, જેનો આપણે ભવિષ્યમાં ઉપયોગ કરવો હોય તો ઉપયોગ પણ કરી શકીએ છીએ. કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી અને સચોટ રીતે કાર્ય કરે છે અને આપના ઘણા દૈનિક કાર્યોમાં મદદરૂપ થાય છે. કમ્પ્યુટર ખૂબ ઝડપથી કાર્ય કરે છે અને એનું કામ કેવું હોય છે? એકદમ સચોટ, એક્યુરેટ કામ કહી શકીએ આપણે. અને આપણા ઘણા બધા જે દૈનિક કાર્યો છે કે જે રોજબરોજના કામ આપણે કરતા હોઈએ, એ કામ કરવામાં પણ મદદરૂપ થતું હોય છે. બરાબર? કોઈ પણ કામ કરવું છે આપણે તો ઇઝીલી કામ પતાવવું હોય તો એમને આપણે શું કરતા હોય છે, કમ્પ્યુટરાઈઝ કરી અને ડેટા સ્ટોર કરી દઈએ. ફરી જ્યારે એ ડેટામાં અપડેટ કરવાનો થાય ત્યારે ડેટાને ઓપન કરો, ડેટા અપડેટ કરો અને ફરીથી પાછો એને સેવ કરી લો. તો આમ એ ડેટા આપણે ફરી વખત એનો ઉપયોગ કરી શકતા હોવાથી અહીં આગળ આપણે કોમ્પ્યુટર ખૂબ જ આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે. નેક્સ્ટ ટોપિક છે હાર્ડવેર, સોફ્ટવેર અને ફર્મવેર. તો ચાલો જોઈએ હાર્ડવેર કોને કહેવાશે, સોફ્ટવેર કોને કહેવાશે અને ફર્મવેર કોને કહેવાશે. તો સૌથી પહેલા હાર્ડવેર વિશે જાણીએ. તો કે હાર્ડવેર એટલે કમ્પ્યુટર સિસ્ટમના ભૌતિક ભાગ. આ એવા ઘટક છે જેને આપણે જોઈ અને સ્પર્શી શકીએ છીએ. કમ્પ્યુટરના કાર્ય માટે હાર્ડવેર આવશ્યક છે. તો અહીં હાર્ડવેર કોને કીધું? તો કે કોમ્પ્યુટર સિસ્ટમના એવા ભાગો
કે જેને આપણે જોઈ અને અડકી શકીએ. બરાબર? અને કોમ્પ્યુટરના કોઈ પણ પ્રકારના કાર્ય કરવા માટે આ જે હાર્ડવેર છે એ સૌથી જરૂરી છે. એના વગર કામ થશે નહીં. તો અહીંયા તમને કેટલાક મુખ્ય હાર્ડવેર ઘટકોના નામ આપેલા છે કે જેના વગર તમારે કમ્પ્યુટર પર કામ કરવું પોસિબલ જ નથી. જેમ કે આપણે મોનિટર લઈ લો, કીબોર્ડ લઈ લો, માઉસ લઈ લો, સ્પીકર લઈ લો વગેરે જેવું. બરાબર? તો હાર્ડવેર એટલે એવું કે જે કમ્પ્યુટરના ભાગોને આપણે જોઈ શકીએ અને અડકી શકીએ. બરાબર? નેક્સ્ટ છે સોફ્ટવેર. તો જોઈએ સોફ્ટવેર એ પ્રોગ્રામ, પ્રક્રિયાઓ અને ડોક્યુમેન્ટેશનનો સમૂહ છે જે કમ્પ્યુટર સિસ્ટમ પર વિવિધ કાર્યો કરે છે. એટલે અહીં સોફ્ટવેર કોને કીધું? તો કે એ અલગ-અલગ પ્રોગ્રામ હોઈ શકે, પ્રોસેસ હોઈ શકે. એટલે કે જેના પર આપણે પ્રક્રિયાઓ કરવાની છે, ડેટા ઉપર પ્રક્રિયા. એને આપણે સોફ્ટવેર કહી શકીએ. અલગ-અલગ પ્રકારના ડોક્યુમેન્ટેશન કહી શકો કે જેના ઉપર આપણે શું કરવાના છે? અલગ-અલગ પ્રકારના કાર્ય. તે કોઈ ભૌતિક ઘટક નથી, તેથી તેને સ્પર્શી શકાતો નથી. સોફ્ટવેર જે છે એ કોઈ ભૌતિક ઘટક નથી, એટલે કે એને આપણે આમ અડકી ના શકીએ. બરાબર? સોફ્ટવેર ઉપયોગકર્તા અને હાર્ડવેર વચ્ચેના સેતુ તરીકે કાર્ય કરે છે. તો અહીંયા સોફ્ટવેર શું કરે છે? ઉપયોગકર્તા એટલે કે યુઝર અને હાર્ડવેર વચ્ચે અહીંયા સેતુ એટલે કે ઇન્ટરફેસ તરીકે આગળ કાર્ય કરે છે. એટલે કે હાર્ડવેર જે ઉપયોગકર્તા જે કંઈ પણ છે, જે અહીં આગળ ઇનપુટ દાખલ કરે છે, બરાબર? તો એ ઇનપુટ દાખલ કરવા માટે અને હાર્ડવેરને એ ઇનપુટ પહોંચાડવા માટેનું કામ અહીં આગળ છે આ સોફ્ટવેરનું. બરાબર છે? સોફ્ટવેરના અહીં આગળ મુખ્ય 2 પ્રકાર, એક સિસ્ટમ સોફ્ટવેર છે અને બીજું એપ્લિકેશન સોફ્ટવેર. તો આ સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાશે અને એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાશે ને એ આના પછીના ટોપિક પર આપણે ડિસ્કસ કરીએ. એ પહેલા આપણે જોઈએ અહીં આગળ કે ફર્મવેર કોને કહેવાશે એ. તો ચલો લાસ્ટ પોઈન્ટ देखिए અહીંયા ફર્મવેર એટલે શું? તો કે ફર્મવેર એ એક વિશિષ્ટ પ્રકારનું સોફ્ટવેર છે જે સીધા હાર્ડવેર સાધનમાં પ્રસ્થાપિત કરેલું હોય છે. તો ફર્મવેર કોને કહેવાશે? તો કે એક વિશિષ્ટ પ્રકારનું એક એવું સોફ્ટવેર છે કે જે સીધું હાર્ડવેર સાધનમાં જ ઇન્સ્ટોલ કરેલું આવશે. તે સાધનના ચોક્કસ હાર્ડવેર માટે નીચલા સ્તરનું નિયંત્રણ પૂરું પાડે છે. તો અહીં આગળ જે આ ફર્મવેર છે ને એ અહીંયા આગળ પર્ટિક્યુલર જે સાધનમાં આપણે ફર્મવેર નાખેલું છે એ અહીં આગળ એમાં સૌથી નીચલા સ્તરનું એ નિયંત્રણ પૂરું પાડશે. નિયમિત સોફ્ટવેરથી વિપરીત એટલે કે જે રેગ્યુલર સોફ્ટવેર આપણે કમ્પ્યુટરમાં વાપરી રહ્યા છે એના કરતાં ટોટલી ઓપોઝિટ એટલે કે વિપરીત ફર્મવેર જે છે એ અવિનાશી મેમરીમાં સંગ્રહિત થાય છે અને તેને વારંવાર બદલવાનું હોતું નથી. આ જે ફર્મવેર છે એ જે તે સાધનના નોન વોલેટાઇલ મેમરીમાં સંગ્રહિત કરેલું હોય છે અને તેને ઘડે-ઘડે ચેન્જ કરવાનું આવતું નથી. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયું એ સાધનની અંદર એટલે પછી એ સાધનની અંદર સોફ્ટવેર એ કાઢવું મુશ્કેલ છે. બરાબર? જો કદાચ કોઈ ખરાબી આવે તો પછી આખો સ્પેર પાર્ટ ચેન્જ કરવાનો રહે છે. તેના ઉદાહરણમાં છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ જેને BIOS તરીકે ઓળખવામાં આવે, રાઉટરમાં રહેલા સોફ્ટવેર અને વોશિંગ મશીન તથા માઇક્રોવેવમાં રહેલા કંટ્રોલ સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવે છે. તો આ જે ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે જે BIOS, રાઉટરના જે સોફ્ટવેર છે, બરાબર? જેનાથી વાઈફાઈ આપણે ચલાવી રહ્યા છે. વોશિંગ મશીન છે કે જે કપડાં ધોવા માટે આપણને જે અલગ-અલગ સિસ્ટમ પૂરી પાડે છે. માઇક્રોવેવ ઓવન છે, બરાબર? તો એ બધા વસ્તુમાં જે પ્રકારના સોફ્ટવેર વાપરવામાં આવે છે તે પ્રકારના સોફ્ટવેર અહીં આગળ ફર્મવેર કહેવામાં આવે છે કેમ કે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેવનું સંયોજન છે. બરાબર? આપણે એમાં અલગથી કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ બી નથી કરતા અને ના એવું કોઈ એવું હાર્ડવેર છે કે જે અલગથી એને જોડી અને આપણે કામ કરતા. બરાબર? એમાં જે ફંક્શન્સ આપેલા છે, ફંક્શન્સનો યુઝ કરીને જ આપણે અહીંયા શું કરીએ છીએ? આ બધા જે મશીન છે એ મશીન આપણે વાપરીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે સોફ્ટવેરના પ્રકાર. આપણે હમણાં લાસ્ટમાં જ દેખ્યું સોફ્ટવેરના 2 પ્રકાર હતા. એક સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. તો ચલો જોઈએ હવે. તો કે ચાલો હવે આપણે કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના સોફ્ટવેર વિશે માહિતી મેળવીએ. તેમાં એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેરનો સમાવેશ થાય છે જે બંને વિશેની માહિતી સરળ ઉદાહરણો સાથે મેળવીએ અને આ ખ્યાલો સમજવાથી આપને સોફ્ટવેર કેવી રીતે કાર્ય કરે છે તથા દૈનિક કાર્યો માટે ડિજિટલ ઉપકરણો પર સોફ્ટવેર કેવી રીતે સહાયક બને છે તેનું મૂળભૂત જ્ઞાન પણ લઈશું. તો હવે જે આપણે ટોપિક સમજીશું ને કે સોફ્ટવેરના પ્રકારો. તો જેમાં 2 પ્રકાર એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર એવા 2 પ્રકાર આવશે. બરાબર? તો એપ્લિકેશન સોફ્ટવેર એ કેવા પ્રકારના સોફ્ટવેર કહેવાશે એને ઉદાહરણથી સમજીએ અને સિસ્ટમ સોફ્ટવેરમાં બી કેવા પ્રકારના સોફ્ટવેરનો સમાવેશ થાય છે ને એને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આ બધા જે સોફ્ટવેર છે, જે એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે, સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે, એ આપના રોજિંદા જીવનમાં એટલે કે રોજિંદા કાર્યો કરવા માટે અહીંયા
આપણે જે ડિજિટલ ઉપકરણો દ્વારા જે સોફ્ટવેર વાપરી રહ્યા છે, તે કયા પ્રકારના સોફ્ટવેર વાપરી રહ્યા છે? એ સિસ્ટમ સોફ્ટવેર છે કે પછી એપ્લિકેશન સોફ્ટવેર છે? તો એ અહીંયા આપણે હવે સમજીશું. તો અહીં આગળ તમે જોઈ શકો છો એક આકૃતિ આપેલી છે જેમાં એપ્લિકેશન સોફ્ટવેર અને કેટલાક નામ આપેલા છે અને નીચે જે ગ્રીન કલરમાં દેખાય છે સિસ્ટમ સોફ્ટવેર છે અને ફરી પાછા કેટલાક નામ આપ્યા છે. તો જસ્ટ એક એક્ઝામ્પલ દેખીએ. એપ્લિકેશન સોફ્ટવેરમાં તમે અહીં આગળ વેબ બ્રાઉઝર છે, સ્પ્રેડશીટ છે, વર્ડ પ્રોસેસર છે, ડેટાબેઝિસ છે, એ બધા તમે એવા બધી એપ્લિકેશનો જોઈ શકો છો. અને સિસ્ટમ સોફ્ટવેરમાં તમે અહીં આગળ ઓપરેટિંગ સિસ્ટમ છે, યુટિલિટીઝ છે, તમે એના વિશેની માહિતી બધી લઈ શકો છો. એટલે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ તમારા સિસ્ટમ સોફ્ટવેરમાં આવે. યુટિલિટીઝ જે છે ઓપરેટિંગ સિસ્ટમને ચલાવવા માટેની એ બધી તમારી સિસ્ટમ સોફ્ટવેરમાં આવે. અને અહીં આગળ હાર્ડવેરના એક્ઝામ્પલ આપેલા છે તમારા યલો કલરમાં. તમારા રેમ છે, ડિસ્ક છે, પ્રિન્ટર છે, એક્સેટ્રા, સીપીયુ છે, બરાબર? તો આ બધા તમારા હાર્ડવેરના ઉદાહરણો કહેવામાં આવે. તો ચલો હવે જોઈએ એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાશે? તો કે આ સોફ્ટવેર ઉપયોગકર્તાઓને ચોક્કસ કાર્યો કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યા છે. જેમ કે લેખન કાર્ય કરવું, ડિઝાઇન કરવી અથવા રમતો રમવી. તો એપ્લિકેશન સોફ્ટવેર એ એવા પ્રકારના સોફ્ટવેર છે જે ઉપયોગકર્તાને કોઈ એક ચોક્કસ કાર્ય કરવામાં મદદરૂપ થશે. જેમ કે મારે કશું લખવું છે તો હું અહીંયા આગળ વર્ડ પ્રોસેસર સોફ્ટવેરનો યુઝ કરીશ. બરાબર? મારે કોઈ ડિઝાઇન કરવી છે તો હું ડિઝાઇનિંગ સોફ્ટવેર જે હશે એનો યુઝ કરીશ. મારે રમતો રમવી છે તો મેં અલગ-અલગ પ્રકારની ગેમો ઇન્સ્ટોલ કરી અને અહીંયા ગેમ રમીશ. આ પ્રકારના સોફ્ટવેરના ઉદાહરણમાં માઇક્રોસોફ્ટ વર્ડ, પાવરપોઈન્ટ, વીએલસી મીડિયા પ્લેયર અને ટેલી જેવા સોફ્ટવેરનો સમાવેશ થાય છે. તો એક્ઝામ્પલ પણ આપ્યા. તમારે કે લેખન કાર્ય કરવું છે જેમ કે તો માઇક્રોસોફ્ટ વર્ડમાં કરી શકો. પાવરપોઈન્ટમાં તમે અહીં આગળ પર્ટિક્યુલર તમારે કોઈ પણ સ્લાઇડ શો ડિઝાઇન કરવી છે તો તમે એ કરી શકો. વીએલસી મીડિયા પ્લેયરમાં તમારે કોઈ ગાયન સાંભળવું છે, વિડીયો જોવો છે તો તમે એ કામ કરી શકો. ટેલી જેવા સોફ્ટવેરથી તમે તમારું અકાઉન્ટિંગ જે કંઈ પણ છે તમે ત્યાં મેનેજ કરી શકો. બરાબર? એટલે અકાઉન્ટને લગતું સોફ્ટવેર છે આ. તો આ બધા જે સોફ્ટવેર છે ને એ સોફ્ટવેરને અહીં આગળ એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇન શોર્ટ તમે જેને ઇન્સ્ટોલ કરો છો એ ઇન્સ્ટોલિંગવાળા સોફ્ટવેર બધા અહીંયા એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખાય. નેક્સ્ટ છે અહીં આગળ સિસ્ટમ સોફ્ટવેર. તો કે આ સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન અને નિયંત્રણ કરે છે તથા એપ્લિકેશન સોફ્ટવેરને કાર્ય કરવાની મંજૂરી આપે છે. તો આ જે સિસ્ટમ સોફ્ટવેર છે એ સિસ્ટમ સોફ્ટવેર શું કરે? તો કે હાર્ડવેરનું સંચાલન અને નિયંત્રણ. બરાબર? આપણે જ્યારે કોઈ પણ પ્રકારનું મશીન આવું ઇલેક્ટ્રોનિક મશીન હોય એને ચાલુ કરીએ એટલે તરત એના બધા જે હાર્ડવેર છે એનું પ્રોપર ચલાવવાના, એ દરેકને ઇન્સ્ટ્રક્શન આપવાની, એ દરેકનું નિયંત્રણ કરવાનું. બરાબર? આ બધું કામ આ સિસ્ટમ સોફ્ટવેરનું છે. અને સાથે આપણા સિસ્ટમની અંદર એટલે કે આપણા કમ્પ્યુટરની અંદર જેટલા પણ સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરેલા છે, તો એ સોફ્ટવેરને અહીંયા હાર્ડવેર સાથે જો જરૂર પડે તો એની સાથે કામ કરવાની અને એ સોફ્ટવેરને જે કાર્ય કરવાની જે મંજૂરી આપવાની છે, એ મંજૂરી આપવાનું કાર્ય પણ કોણ કરશે? સિસ્ટમ સોફ્ટવેર જ કરશે. તેમાં ઓપરેટિંગ સિસ્ટમ, તો ઓપરેટિંગ સિસ્ટમમાં તમે અહીંયા વિન્ડોઝ છે, લિનક્સ છે, તમે અહીંયા લઈ શકો છો. ડિવાઇસ ડ્રાઈવર અને એન્ટીવાયરસ સોફ્ટવેર જેવા યુટિલિટી પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. તો સિસ્ટમ સોફ્ટવેરમાં તમે અહીં આગળ ઓપરેટિંગ સિસ્ટમ એક એક્ઝામ્પલ તરીકે લઈ શકો. બરાબર? અને એન્ટીવાયરસ સોફ્ટવેર છે, ડિવાઇસ ડ્રાઈવર છે, જેવા યુટિલિટી સોફ્ટવેરનો પણ તમે અહીં આગળ એક્ઝામ્પલ તરીકે ગણી શકો. બરાબર? જે બધા સિસ્ટમને લગતા શું છે અહીં આગળ આ સોફ્ટવેર છે. આ બંને પ્રકારના સોફ્ટવેરને વધુમાં નીચે પ્રકારોમાં વહેંચી શકાય છે. એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર બંનેવને હજુ એક વધુ પ્રકારના સોફ્ટવેરમાં આપણે વહેંચીએ તો પાછા બીજા 2 પ્રકાર છે, ઓપન સોર્સ સોફ્ટવેર અને માલિકી હક ધરાવતા સોફ્ટવેર. તો ઓપન સોર્સ સોફ્ટવેર કોને કહેવાશે? તો કે આ એવા સોફ્ટવેર છે જેનો સોર્સ કોડ દરેક માટે ઉપલબ્ધ હોય છે. બરાબર? આ એવા સોફ્ટવેર છે કે સોફ્ટવેર બનાવતી વખતે જે સોર્સ કોડ લખવામાં આવે છે, જે પ્રોગ્રામિંગ કરવામાં આવે છે, એ પ્રોગ્રામિંગનો કોડ દરેક માટે અવેલેબલ હશે. એટલે કે તમને એપ્લિકેશન તો મળશે જ, પણ સાથે તમને એનો સોર્સ કોડ પણ મળશે. જેની મદદથી તમે સોફ્ટવેરની અંદર તમારા મરજી મુજબના સુધારા વધારા કરી શકો. બરાબર? એટલા માટે સોર્સ કોડની જરૂર પડે. તેને મુક્તપણે ઉપયોગમાં લઈ શકાય છે, ફેરફાર કરી શકાય છે તથા વિતરણ પણ કરી શકાય છે. તો આવા જે ઓપન સોર્સ સોફ્ટવેર છે ને એને તમે મુક્તપણે એનો ઉપયોગ લઈ શકો છો. એટલે ફ્રીલી તમે એને વાપરી શકો છો. તમને જે જોઈએ છે એ પ્રમાણે તમે એમાં ફેરફાર કરી શકો છો કેમ કે તમારી પાસે સોર્સ કોડ છે અને તમે એને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકો છો. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોઈતું હોય તો તમે એને આપી પણ શકો છો. એની માટે કોઈ પણ એવી પરવાનગી લેવાની જરૂર હોતી નથી. એટલે ઇન શોર્ટ
ઓપન સોર્સ સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જે તમને ફ્રીમાં મળી આવે છે. જેની માટે તમારે પૈસા ચૂકવવા પડતા નથી. તે સહકાર અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે. જેમ કે એક ઉદાહરણ છે લિનક્સ અને LibreOffice. તો આ પ્રકારના જે ઓપન સોર્સ સોફ્ટવેર છે ને એ આગળ તમને સહકાર અને શિક્ષણને પ્રોત્સાહન આપશે. જે લોકો કદાચ સોફ્ટવેર એવા પરચેસ નથી કરી શકતા તે લોકો માટે આગળ મફતમાં સોફ્ટવેર અને ભણવાની સુવિધા પૂરી પાડે છે સોફ્ટવેર દ્વારા. જેમ કે ઉદાહરણ જોઈએ તો લિનક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે ફ્રીમાં મળે છે અને LibreOffice એટલે કે જે લોકો આવી રીતે માઇક્રોસોફ્ટ ઓફિસ પરચેસ ના કરી શકતા હોય લાયસન્સ વર્ઝન વાળું તેવા લોકો અહીંયા LibreOffice ડાઉનલોડ કરો અને વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટની આગળ ફ્રીમાં સુવિધા યુઝ કરો. પછી નેક્સ્ટ અહીંયા માલિકી હક ધરાવતા સોફ્ટવેર. તો આ એક વ્યાપારી સોફ્ટવેર છે જે કોઈ સંસ્થા અથવા વ્યક્તિની માલિકીનું હોય છે. એટલે આ એક શું છે લાયસન્સ બેઝ સોફ્ટવેર કહેવાય કે જે પર્ટિક્યુલર કોઈ સંસ્થાનું છે અથવા તો કોઈ એક વ્યક્તિનું છે. એટલે કે કોઈનું પર્સનલ છે સોફ્ટવેર. તેનો સોર્સ કોડ વપરાશકર્તાઓ સાથે વહેંચવામાં આવતો નથી અને તેનો ઉપયોગ કરવા માટે લાયસન્સ લેવું પડે છે. ઓપન સોર્સ સોફ્ટવેરની જેમ આની જ્યારે તમે લાયસન્સ ખરીદો ત્યારે તેની સાથે તેનો સોર્સ કોડ આપવામાં નથી આવતો. બરાબર? અને તેનો ઉપયોગ જો આપણે કરવો છે તો એનું લાયસન્સ લેવું પડે છે. એટલે કે સંસ્થા કાં તો પછી વ્યક્તિગત જેની માલિકીનું છે એની પાસેથી આપણે ખરીદવાનું અને એની ખરીદો એટલે તમને લાયસન્સ આપે એ પોતાનું સોફ્ટવેર વાપરવા માટેનું. એના ઉદાહરણ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને એડોબ ફોટોશોપ. કારણ કે તમારી જે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે જે તમે વાપરી રહ્યા છો અત્યારે કરન્ટલી એ લાયસન્સ બેઝ છે. એને વાપરવા માટે તમારે પૈસા ચૂકવવા પડે, લાયસન્સ લેવું પડે. અને આ એડોબ ફોટોશોપ છે એટલે કે એડોબ કંપની છે ફોટોશોપ સોફ્ટવેરનું નામ છે. તો એડોબના જેટલા બી સોફ્ટવેર છે દરેક સોફ્ટવેર માટે તમારે લાયસન્સ લેવું પડે છે. તમે એને ફ્રીમાં વાપરી શકતા નથી. બરાબર? તો અહીંયા આગળ આપણે આવી રીતે ઓપન સોર્સ અને માલિકી હક ધરાવતા સોફ્ટવેર વિશેનો તફાવત સમજ્યા. ઓપન સોર્સ એટલે ફ્રીમાં મળતું સોફ્ટવેર કહેવાય અને માલિકી હક ધરાવતું સોફ્ટવેર એટલે તમને અહીં આગળ લાયસન્સ લેવું પડે. પૈસા આપીને તમારે સોફ્ટવેરને ખરીદવું પડે. પછી નેક્સ્ટ ટોપિક છે કમ્પ્યુટરના ફાયદા. તો જોઈએ કમ્પ્યુટરમાં કયા કયા ફાયદા છે. તો કે કમ્પ્યુટરના ઘણા ફાયદા છે જે તેને આપણા રોજિંદા જીવનમાં અનિવાર્ય બનાવે છે. તે વિશાળ ડેટા સંગ્રહિત કરવામાં, કાર્યને સ્વયંસંચાલિત કરવામાં, લેખન કાર્ય માટે, શિક્ષણ માટે, રમતો રમવા અને ડિઝાઇનિંગ જેવા અનેક કાર્યમાં મદદરૂપ બને છે. તો કમ્પ્યુટર ઘણી રીતે આપણને ઉપયોગી છે. જે આપણે રોજિંદા જીવનમાં એને ઉપયોગ કરવા માટે આપણને એક અનિવાર્ય સાધન જેવું બની જાય છે. તે એક વિશાળ ડેટા સંગ્રહિત બી કરે છે. આપણા કાર્યને સ્વયંસંચાલિત કરવામાં મદદરૂપ પણ થઈ જાય છે. લેખન કાર્ય કરવા માટે છે, શિક્ષણ માટે છે. આ વિડીયો બનાવી રહ્યો છું શિક્ષણ માટે. તમે ભણી રહ્યા છો એવી રીતે કામ કરાય. રમતો રમવા છે તો ગેમ્સ રમી શકીએ છીએ. બરાબર? ડિઝાઇનિંગ જેવા બધા કાર્યો કરવામાં પણ મદદરૂપ બને છે. જેમાં આપણે ઇઝીલી આપણે અહીંયા કામ આપણું કમ્પ્લીટ કરી શકીએ છીએ. તેની વિશ્વસનીયતા અને વૈવિધ્ય તેને શિક્ષણ, વ્યવસાય, સંદેશાવ્યવહાર અને રોજિંદા જીવનમાં અનિવાર્ય બનાવે છે. જેથી ઉત્પાદકતામાં સુધારો થાય છે અને ઉપયોગકર્તાઓનો સમયનો પણ બચાવ થાય છે. તો અહીં આગળ કોમ્પ્યુટરમાં જે વિશ્વસનીયતા છે એટલે કે જે કામ કરીને એ આપણને આપે છે પરફેક્ટ કામ, બરાબર? એનું વૈવિધ્ય તેને શિક્ષણ છે એટલે કે જે અલગ-અલગ પ્રકારમાં બી એ શિક્ષણમાં પણ ઉપયોગી બને છે, વ્યવસાયમાં પણ બને છે, સંદેશા વ્યવહારમાં પણ આપણને ઉપયોગી બને છે. તો આવી રીતે એ આપણા રોજિંદા જીવનમાં આપણને શું કરે છે એક અનિવાર્ય સાધન તરીકે આપણે ઉપયોગમાં એને લઈ શકીએ છીએ. બરાબર? કમ્પ્યુટર દ્વારા કામ કરવાથી એની ઉત્પાદકતામાં સુધારો પણ થશે અને જે ઉપયોગકર્તા છે, ઉપયોગકર્તાના સમયનો બચાવ પણ થાય છે. બરાબર? પછી જોઈએ આપણે કે કમ્પ્યુટરના ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા કરીએ તો કમ્પ્યુટરમાં કયા ફાયદા છે તો એનું લિસ્ટ આઉટ આપ્યું છે આપણને કે ઝડપ, ચોકસાઈ, સ્વયંસંચાલન, વૈવિધ્ય, સંગ્રહ, ખંત. તો દરેક ફાયદા વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલો ટોપિક છે ઝડપ. કમ્પ્યુટર અત્યંત ઝડપી કાર્ય કરે છે. તે પ્રતિ સેકન્ડે લાખો સૂચનાઓ પર પ્રક્રિયા કરે છે અને આ અદ્ભુત ઝડપને કારણે કાર્યો ખૂબ જ ઝડપી અને કાર્યક્ષમ રીતે પૂર્ણ થાય છે. આપણે શું જાણીએ છીએ કે કમ્પ્યુટર ખૂબ ઝડપથી કાર્ય કરતું હોય છે. તે પ્રતિ સેકન્ડે લાખો સૂચનાઓ પર પ્રક્રિયા એક સાથે કરે છે અને આ જ અદ્ભુત ઝડપના કારણે એ ખૂબ ઝડપથી અને આપણું જે કામ છે એ એકદમ કાર્યક્ષમ રીતે અહીંયા શું થાય છે પૂર્ણ થાય છે. ગણિતની જે જટિલ સમસ્યાઓ છે એ ઉકેલવામાં માણસોને કલાકો કે દિવસો લાગી શકે છે તે કમ્પ્યુટર દ્વારા ફક્ત થોડી જ પળમાં ઉકેલી શકાય છે. તો જે કમ્પ્યુટરની જટિલ સમસ્યાઓ છે કે જે માણસને ઉકેલવા માટે આપણે અહીં એને કદાચ 2-3 દિવસ લાગી શકે છે કે એથી વધારે કાં તો પછી જે કલાકોની અંદર સોલ્વ થતી હોય એવી સમસ્યાઓ કમ્પ્યુટર દ્વારા આપણે ફક્ત થોડીક જ મિનિટોમાં કે થોડીક જ સેકન્ડમાં એનું નિવારણ લાવી શકીએ છીએ. જેનાથી કાર્ય આપણું કેવું બને છે ઝડપી બની જાય છે. નેક્સ્ટ છે ચોકસાઈ.
તો કે કમ્પ્યુટર અત્યંત ચોક્કસ પરિણામ આપતા યંત્રો છે. જ્યાં સુધી તેને આપવામાં આવેલી માહિતી અને જે તે સૂચનાઓનું પાલન કરે છે તે સાચી હોય, તો તે હંમેશા સાચા પરિણામો આપે છે. તો કોમ્પ્યુટરમાં જો માહિતી આપણે પરફેક્ટ નાખી હશે, જે ડેટા છે, ડેટા આપણા સાચા હશે ને, તો ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ આપણને જે પરિણામ મળતું હોય છે, એ પરિણામ પણ કેવું હશે? સાચું જ હશે. કેમ કે કોમ્પ્યુટર ભૂલ કરતું હોતું નથી. પણ જો આપણા ડેટા ખોટા હોય, તો કદાચ કોમ્પ્યુટર આપણને શું કરશે? માહિતી ખોટી આપશે. આપણે ગણતરીમાં કોઈ વખત ભૂલ પણ કરી બેસીએ છીએ, જ્યારે કમ્પ્યુટર ગણતરીમાં ક્યારેય ભૂલો કરતા નથી. આ સંપૂર્ણ ચોકસાઈને કારણે આપણે વૈજ્ઞાનિક પ્રયોગો, નાણાકીય વ્યવસ્થાપન અને પુલ અથવા યંત્રો બનાવવા જેવા ચોક્કસ કાર્યો કરવા માટે કમ્પ્યુટર પર આધાર રાખીએ છીએ. આપણે કદાચ મેન્યુઅલી ગણતરી કરવા બેઠા હોય ને, તો આપણે કદાચ એમાં ગણતરી કરતી વખતે ભૂલ કરી બેસતા હોઈએ, કે કોઈની કોઈ રકમ 2 વાર લઈ લઈએ, કોઈ છૂટી જાય, એક્સેટ્રા કંઈ પણ કામ થાય. પણ જ્યારે કમ્પ્યુટર દ્વારા ગણતરી કરવામાં આવે ને, તો ત્યારે કમ્પ્યુટર દ્વારા ગણતરીમાં કોઈ દિવસ ભૂલ નથી હોતી અને આ જ ચોકસાઈના કારણે જેવી અલગ-અલગ વૈજ્ઞાનિક પ્રયોગો થતા હોય છે, નાણાકીય વ્યવસ્થાપન કરવું હોય, પુલ બનાવવા છે, યંત્રો બનાવવા છે, તો જેમાં ચોકસાઈનું કામ જોઈએ છે, એ ચોકસાઈના કામ કરવા માટે આપણે કમ્પ્યુટર સિસ્ટમ પર આધાર રાખીએ છીએ. નેક્સ્ટ છે સ્વયંસંચાલન. તો કે એકવાર કમ્પ્યુટરને કાર્ય માટે સૂચનાઓ આપવામાં આવે, તો માનવીય મદદની જરૂર વગર તે કાર્ય સતત અને આપમેળે કરી શકે છે. આપણે આ બાબત જગ્યાએ જોઈએ છીએ કે જેમ કે ફેક્ટરીઓમાં, વસ્તુઓ બનાવતા યંત્રમાનવો, જાતે જ બદલાતા ટ્રાફિક લાઇટ સિગ્નલ અને આપણા વોશિંગ મશીન અથવા માઇક્રોવેવ ઓવન જેવા સામાન્ય ઉપકરણો પણ આપમેળે કાર્ય કરે છે. એકવાર જ્યારે કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટેની જો સૂચના આપી દઈએ ને, તો પછી એમાં મનુષ્ય એટલે કે જે ઉપયોગકર્તા છે, એની જરૂર વગર એ પોતાનું કાર્ય આપમેળે કરી શકશે. અને જ્યાં સુધી કાર્ય પતે નહીં, ત્યાં સુધી એનું કાર્ય સતત ચાલુ જ રહેશે. બરાબર? આ બાબત આપણે ઘણી જગ્યાએ જોઈએ જ છે. જેમ કે કોઈ ફેક્ટરીમાં વસ્તુ બનાવતા યંત્રમાનવો હશે, તો સ્ટાર્ટિંગથી લઈને એટલે કે વસ્તુ બનતાથી લઈને છેક પેકિંગ થઈને બહાર નીકળે, ત્યાં સુધીની પ્રોસેસ એ કન્ટિન્યુ ચાલતી જ હોય છે, જે ઓટોમેટિક આપમેળે થતી રહે છે. ટ્રાફિક સિગ્નલ્સ જે લાઈટ જાતે ઓટોમેટિક બદલાતી રહે છે અમુક સેકન્ડ્સના સમયાંતરે, બરાબર? વોશિંગ મશીન કપડાં અંદર નાખીને સ્ટાર્ટ બટન ચાલુ કરે, ત્યાંથી છેક ધોવાઈ અને ત્યાંથી જે સુકાઈને બહાર નીકળી આવે છે. માઇક્રોવેવ ઓવન, બરાબર? ખાવાનું આપણને કમ્પ્લીટ રેડી કરીને ગરમ કરીને આપે છે. તો આવા જે ઉપકરણો છે, પોતાની જાતે આપમેળે કાર્ય કરતા રહે છે. એકવાર એમાં સ્ટાર્ટ ઇન્સ્ટ્રક્શન આપ્યા બાદ, એનું કામ પતાયા બાદ જ શું કરે છે? કામ એનું પૂરું થાય છે. નેક્સ્ટ છે વૈવિધ્ય, કે કમ્પ્યુટરને એક અદ્ભુત ઓલરાઉન્ડર તરીકે વિચારો. તે વિવિધ અગણિત કાર્યોને સંભાળી શકે છે. આપણે તેનો ઉપયોગ અહેવાલ લખવા, વિડીયો બનાવવા, રમતો રમવા અને યંત્રમાનવને નિયંત્રિત કરવા માટે કરી શકીએ છીએ. કમ્પ્યુટર એક ઓલરાઉન્ડર તરીકે કાર્ય કરે છે. તે અગણિત કાર્યોને એકસાથે સંભાળી પણ શકે છે. આપણે અહેવાલ લખવો છે, વિડીયો બનાવવો છે, રમતો રમવા છે, આ બધું જ કામ એકસાથે પણ કરીશું ને, તો પણ એ એને પ્રોપરલી મેનેજ કરી લેશે. આવા વિવિધ કાર્યો ઘણી અસરકારકતાથી કરી શકાતા હોવાથી કોમ્પ્યુટર લગભગ દરેક માટે ઉપયોગી સાધન છે. પછી ભલે તે વિદ્યાર્થી હોય, વૈજ્ઞાનિક હોય કે કોઈ વ્યવસાયનો માલિક હોય. અને આ જ એની વૈવિધ્યપૂર્ણતાને કારણે કોમ્પ્યુટર એક એવું સાધન બની જાય છે, કે જે દરેક લોકો માટે ઉપયોગી સાબિત થાય છે. પછીને ભલે ને એ કોઈ વિદ્યાર્થી હોય, કોઈ પણ પ્રકારનો વૈજ્ઞાનિક હોય કે પછી અહીં આગળ કોઈ વ્યવસાયનો માલિક બી કેમ ના હોય. નેક્સ્ટ સાયન્ટિફિક સંગ્રહ. કોમ્પ્યુટર આશ્ચર્યજનક રીતે ઘણી નાની જગ્યાઓમાં ડોક્યુમેન્ટ, ફોટો, વિડીયો અને પ્રોગ્રામ જેવી માહિતી મોટા પ્રમાણમાં સંગ્રહિત કરી શકે છે. કોમ્પ્યુટર દ્વારા આપણે આ વિગતોનો સંગ્રહ કરી શકીએ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને પાછી પણ મેળવી શકીએ છીએ. તો કમ્પ્યુટરમાં રહેલી હાર્ડ ડિસ્ક, જેમાં આપણે ઘણો બધો ડેટા આપણે સ્ટોર કરી શકીએ છીએ. બરાબર? જેમાં આપણા ફોટો, વિડીયો, અલગ-અલગ પ્રકારના ડોક્યુમેન્ટ, ફાઇલો લઈ શકો. બરાબર? તો આ બધું જ તેની અંદર સ્ટોર થશે. જરૂર પડે ત્યારે આપણે આ વિગતોને પાછી પણ મેળવી શકીએ છીએ. બરાબર? આ માટે આપણે હાર્ડ ડ્રાઈવ છે, સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે, જેને એસએસડી તરીકે ઓળખાય છે. આજકાલ કમ્પ્યુટરમાં કે લેપટોપમાં આ પ્રકારની હાર્ડ ડિસ્ક વાપરવામાં આવે છે, એસએસડી. યુએસબી ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ, પેન ડ્રાઈવ અને ક્લાઉડ સ્ટોરેજ જેવા સ્ટોરેજ સાધનોનો ઉપયોગ કરાય છે. તો આ પ્રકારની જે માહિતી છે ને, ડોક્યુમેન્ટ, ફોટો, વિડીયો, અલગ-અલગ પ્રકારના ડેટા, એને સ્ટોર કરવા માટે આપણે અહીં આગળ આપણી હાર્ડ ડિસ્કમાં સેવ કરી શકીએ, પેન ડ્રાઈવમાં સેવ કરી શકીએ, ક્લાઉડ સ્ટોરેજ છે, જેવા સાધનોનો અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ અને એ ડેટાનો આપણે જરૂર પડે ફરીથી પાછો એને મેળવી પણ શકીએ છીએ. અને છેલ્લું છે અહીં આગળ ખંત, તો કે આપણને તો ક્યારેક થાક પણ લાગે છે, જ્યારે કમ્પ્યુટરને થાક લાગતો નથી.
તે ધીમું પડ્યા વગર કલાકો, દિવસો અથવા તેનાથી વધુ સમય સુધી એકધારું કાર્ય કરી શકે છે. માણસ હોય તો થોડું કામ કરીને થાકી પણ જાય, તેને થોડી રેસ્ટની જરૂર પડે, પણ કોમ્પ્યુટર એક એવી ઇલેક્ટ્રોનિક સાધન છે ને કે જેને ક્યારેય પણ થાક નથી લાગતો, એ ધીમું નથી પડતું અને જે પ્રમાણે એ કામ કરી રહ્યું છે એટલી સ્પીડ સાથે કલાકો, દિવસો અથવા તેનાથી બી વધુ સમય સુધી એકધાર્યું એ કન્ટિન્યુ કામ કરી શકે છે. સતત 24/7 કામ કરવાની આ ક્ષમતા તેના પુનરાવર્તી કાર્યો માટે શ્રેષ્ઠ બનાવે છે. અને આ જ આ વસ્તુ છે કે જેને કોઈ પણ પ્રકારનું કામ કરવું છે, તો કામ કરવા માટે આપણને અહીં ઘડીએ કમ્પ્યુટર આપણા માટે સૌથી ઉપયોગી સાબિત થાય છે કે કોઈ પણ થાક વગર કે પછી એક ધાર્યું એ પોતાનું કામ કમ્પ્લીટ કરીને આપણને આપે છે. નેક્સ્ટ ટોપિક છે કમ્પ્યુટરના વિકાસમાં હાર્ડવેરનું યોગદાન. તો જોઈએ કે કમ્પ્યુટરના વિકાસની અંદર હાર્ડવેર કેવી રીતે ઉપયોગી સાબિત થયું. તો કમ્પ્યુટરના વિકાસની શરૂઆત આધુનિક કમ્પ્યુટરના ઘણા સમય પહેલા થઈ હતી. શરૂઆતમાં મનુષ્યએ મણકા અને સળિયાનો ઉપયોગ કરીને એબેકસ જેવા સાદા સાધનો બનાવ્યા હતા, જેનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે થતો હતો. અત્યારના જે આધુનિક કોમ્પ્યુટર જોઈએ છે ને એની પહેલા પણ ઘણા સમય પહેલા કોમ્પ્યુટર અસ્તિત્વમાં હતા જ. બરાબર. તો શરૂઆતમાં આપણે અહીંયા મણકાગોળી અને સળિયાનો ઉપયોગ કરીને એક એબેકસ જેવું એક સાદું સાધન બનાવ્યું, જેનો ઉપયોગ આપણે અહીં આગળ સાદી ગણતરી કરવા માટે કરતા હતા. આ પછી બ્લેઝ પાસ્કલ દ્વારા રચાયેલ પાસ્કેલાઇન અને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાતા ચાર્લ્સ બેબેજ દ્વારા બનાવવામાં આવેલ ડિફરન્સ એનાલિટિકલ એન્જિન જેવા યાંત્રિક કેલ્ક્યુલેટર આવ્યા. ત્યાર પછી બ્લેઝ પાસ્કલ નામના એક વૈજ્ઞાનિકે અહીં આગળ પાસ્કેલાઇન નામનું એક સાધન વિકસાવ્યું અને જેને આપણે કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ છીએ એવા ચાર્લ્સ બેબેજ દ્વારા અહીં આગળ ડિફરન્સ એન્જિન જેવા એક યાંત્રિક કેલ્ક્યુલેટરની રચના કરી. એટલે જે કામ આપણે એબેકસની મદદથી કરતા હતા એ હવે અહીં આગળ યાંત્રિક કેલ્ક્યુલેટર અસ્તિત્વમાં આવ્યા અને એના દ્વારા આપણે કરવા લાગ્યા. આ શોધ ભવિષ્યના કમ્પ્યુટિંગ ઉપકરણો માટે પાયારૂપ બની. આ જે છે ડિફરન્સ એન્જિન જે છે એ શોધ એ અહીં આગળ શું થઈ, એક કમ્પ્યુટરના વિકાસમાં સૌથી મોટો ફાળો બન્યો. સામાન્ય હેતુવાળું પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર જેને ENIAC તરીકે ઓળખાય છે, એ એક સૌથી મોટી સફળતા હતી અને અહીંયા ENIACનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક એન્ડ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. તે કદમાં ખૂબ વિશાળ હતું અને ઓછા સમયમાં હજારો ગણતરીઓ કરવા માટે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરતું હતું અને ENIACએ સાબિત કર્યું કે મશીન મનુષ્ય કરતાં વધુ ઝડપથી જટિલ સમસ્યાઓ હલ કરી શકે છે. જે ENIAC નામનું કમ્પ્યુટર બન્યું ને એનું કદ ખૂબ વિશાળ હતું. પરંતુ તે ઓછા સમયમાં હજારો ગણતરી કરવા માટે અહીં આગળ અલગ-અલગ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરતું હતું અને આ મશીને સાબિત કર્યું કે જે મશીન છે એ મનુષ્ય કરતાં વધુ ઝડપથી અહીંયા જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. જેના દ્વારા જે મનુષ્ય જેટલા સમયમાં એનું કામ પૂરું કરતો હતો એના કરતાં ઓછા સમયની અંદર અને એકદમ એક્યુરેટ એ કામ કમ્પ્લીટ કરી આપતું હતું. જેનાથી મનુષ્યના અહીં આગળ કાર્ય કરવાની ક્ષમતા અને એનો શ્રમ બચી જતો હતો. ENIACની શોધ પછી કમ્પ્યુટરનો વિકાસ ઝડપથી થયો. વિશાળ ઓરડા જેટલા યંત્રોથી લઈને આજે આપણે જે નાના કદના અને શક્તિશાળી કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, ત્યાં સુધી ટેકનોલોજીએ આપણા જીવનના દરેક ભાગને પરિવર્તિત કરી દીધો છે. તો જે મોટી-મોટી રૂમની અંદર કમ્પ્યુટર્સ બનતા હતા, એટલા મોટા કદના જે કમ્પ્યુટર હતા, ત્યાંથી લઈને જે આજે આ નાના કદના અને શક્તિશાળી કમ્પ્યુટર જે આપણે હમણાં અત્યારે વાપરી રહ્યા છે, તો આ સુધીની જે ટેકનોલોજી આવી ને એને મનુષ્યના જીવનના દરેક ભાગને અહીંયા શું કરી દીધો છે? પરિવર્તિત કરી દીધો છે. તો ચલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટરના વિકાસ વિશે જાણીએ. તો અહીં આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો એમ પહેલી તમને અબેકસ દેખાઈ આવે છે કે જે એક મણકાગોળી જેવું છે, જે ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતું એક પ્રાચીન સાધન છે. આ સાધનની મદદથી મનુષ્ય સાદી ગણતરી કરી શકતા હતા. ત્યાર પછી તમને આ પાસ્કેલાઇન તમને એક મશીન શોધવામાં આવ્યું, જે તમે વચ્ચે આકૃતિમાં જોઈ શકો છો કે જે 17મી અને 19મી સદીની અંદર આ એક યાંત્રિક ઉપકરણોનો ઉપયોગ ગણતરી કરવા માટે કરવામાં આવતું હતું. અને છેલ્લો ફોટો તમને અહીંયા જોવામાં આવે છે ENIACનો. તો આ જે છે એ આપણું પ્રથમ એક ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર તમને અહીંયા જોવા મળી રહ્યું છે. હવે આપણે કમ્પ્યુટરની પેઢી વિશે ચર્ચા કરીશું. તો કમ્પ્યુટરની અલગ-અલગ 5 પેઢીઓ છે. તો ચલો દરેક પેઢી વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. તો અહીંયા પ્રથમ પેઢી કે જેમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં પ્રોસેસિંગ અને સંગ્રહ માટે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. બરાબર? તો કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવા માટે અથવા ડેટાનો સંગ્રહ કરવા માટે અહીંયા કમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. આ કમ્પ્યુટર કદમાં ખૂબ જ મોટા હતા અને ઘણીવાર આખા ઓરડા જેટલી જગ્યા રોકતા હતા. કમ્પ્યુટર ખૂબ જ મોટા હતા અને એક રૂમની અંદર એનો સમાવેશ થતો હતો, એટલા મોટા-મોટા કમ્પ્યુટર
હતા. તે ખૂબ જ ધીમા હતા અને પુષ્કળ ગરમી ઉત્પન્ન કરતા અને તેમને ઘણા વધારે પ્રમાણમાં વીજળીની જરૂર પડતી હતી. આ પ્રકારના જે કમ્પ્યુટર હતા એ ખૂબ જ ધીમા હતા. એ ખૂબ ગરમી પણ ઉત્પન્ન કરતા હતા. જેટલું મોટું કોમ્પ્યુટર હોય એટલું વધારે ગરમી પણ ઉત્પન્ન કરે અને એને ચલાવવા માટે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વીજળીની પણ જરૂર પડતી હતી. પંચકાર્ડનો ઉપયોગ કરીને ડેટા દાખલ કરવામાં આવતો હતો અને આઉટપુટ પણ તેના દ્વારા જ પ્રાપ્ત થતો હતો. પંચકાર્ડ હતું, કોઈપણ પ્રકારનો ડેટા અંદર એન્ટર કરવો હોય તો પંચકાર્ડની મદદથી ડેટા કમ્પ્યુટર સિસ્ટમમાં એડ થતું હતું અને પંચકાર્ડના ઉપયોગ દ્વારા જ આપણને આઉટપુટ પણ મળતું હતું. મશીન ભાષામાં પ્રોસેસિંગ કરવામાં આવતું હતું જે લખવા અને સમજવામાં મુશ્કેલ હતું. જે કંઈ પણ પ્રોસેસિંગ થતું ને એ મશીનની ભાષામાં થતું હતું. જેથી કરીને એને લખવા માટે અને સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતું. જે લોકો રોજિંદુ કામ કરતા હોય એ લોકોને એ વસ્તુ કદાચ ખ્યાલમાં આવે. બાકીના જે હોય એ લોકોને ખ્યાલમાં આવે નહીં. આ કમ્પ્યુટરનો ઉપયોગ મુખ્યત્વે વૈજ્ઞાનિક ગણતરીઓ અને લશ્કરી હેતુઓ માટે થતો હતો. શરૂઆતના કમ્પ્યુટરમાં ખાલી મુખ્યત્વે કામ એનું એ જ હતું કે વૈજ્ઞાનિક ગણતરીઓ કરવામાં એટલે વૈજ્ઞાનિકોને મદદરૂપ થવું અને જે સેનામાં જે લોકો કામ કરી રહ્યા છે, લશ્કરમાં છે એવા લોકો માટે અહીંયા મેઇનલી આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ENIAC સૌપ્રથમ સામાન્ય હેતુવાળા ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરનું એક જાણીતું ઉદાહરણ છે. તો અહીં ઘડીએ કે આ ENIAC છે જે આ પ્રકારના એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે આ પ્રકારના એક સામાન્ય હેતુવાળું આ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે. ત્યારબાદ છે બીજી પેઢી કે જેમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. તો બીજી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબના બદલે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. ટ્રાન્ઝિસ્ટર કદમાં ઘણા જ નાના હતા અને ઓછી ગરમી ઉત્પન્ન કરતા હતા અને વધુ ભરોસાપાત્ર પણ હતા જેના કારણે કમ્પ્યુટર વધુ ઝડપી અને કાર્યક્ષમ બન્યા. તો બીજી પેઢીના જે કમ્પ્યુટર આવ્યા ને બીજી પેઢીના કમ્પ્યુટરમાં આપણે અહીંયા વેક્યુમ ટ્યુબની જગ્યા પર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવા લાગ્યા. ટ્રાન્ઝિસ્ટર કદમાં ખૂબ જ નાના હતા. વેક્યુમ ટ્યુબ કરતાં તો ઘણા નાના જ હતા. એ ઓછી ગરમી પણ ઉત્પન્ન કરતા હતા અને વધુ ભરોસાપાત્ર હતા. જેના કારણે કમ્પ્યુટર વધુ ઝડપી અને કાર્યક્ષમ બન્યા. ગરમી ઉત્પન્ન વધારે કરતું હોવાથી આ પ્રથમ પેઢીનું કમ્પ્યુટર કેવું હતું? ધીમું હતું. જ્યારે આ ઓછી ગરમી ઉત્પન્ન કરતું હોવાથી કમ્પ્યુટર કેવું કામ કરતું હતું? થોડું ઝડપથી કાર્ય કરતું હતું. આ કમ્પ્યુટરમાં ડેટાના સંગ્રહ માટે ચુંબકીય પટ્ટી એટલે કે એક મેગ્નેટિક ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેમાં ડેટાનો સંગ્રહ થતો હતો અને પ્રોગ્રામિંગ માટે એસેમ્બલી ભાષા અને ઉચ્ચ સ્તરીય ભાષાઓના શરૂઆતી સંસ્કરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે પેલું પંચકાર્ડ દ્વારા આપણે અહીં માહિતી સમજતા હતા એટલે કે મશીન ભાષામાં જે આપણને ઇનપુટ આઉટપુટ કરવું પડતું હતું એની જગ્યા પર અહીં પ્રોગ્રામિંગ ભાષા માટે આપણે અહીં એસેમ્બલી લેંગ્વેજનો યુઝ શરૂ કરવામાં આવ્યો. આ કમ્પ્યુટર વ્યવસાય અને સરકારી સંસ્થાઓમાં વધુ પ્રચલિત બન્યા હતા. એટલે આ પ્રકારના જે કમ્પ્યુટર હતા ને એના દ્વારા વ્યવસાય કરવો અને જે સરકારી સંસ્થાઓ હોય એની અંદર આ સૌથી વધારે પડતા ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર હતા અને TBM 1401 આ બીજી પેઢીના કમ્પ્યુટરનું એક ઉદાહરણ છે. તો કમ્પ્યુટરનું એક અહીં ઉદાહરણ આપ્યું છે TBM 1401. નેક્સ્ટ છે ત્રીજી પેઢી કે જેમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ એટલે કે ICsનો યુઝ કરવામાં આવતો હતો. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે ICનો ઉપયોગ થતો હતો જેના કારણે એક જ ચિપ પર ઘણા ટ્રાન્ઝિસ્ટર જડવાનું શક્ય બન્યું કે જેમાં એક સર્કિટ ઉપર તમે ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર ત્યાં એડ કરી શકતા હતા. આ વિકાસ દ્વારા કમ્પ્યુટરને કદમાં નાના, વધુ શક્તિશાળી અને વધુ કાર્યક્ષમ બનાવી શક્યા. તો આ ICsનો ઉપયોગ કરવાથી અહીં કમ્પ્યુટર આગળની જનરેશનના કમ્પ્યુટર કરતાં પણ ખૂબ જ ઝડપથી કાર્ય કરવા લાગ્યું અને એની સાઇઝ એટલે કે એનું કદ પણ કેવું થતું ગયું? નાનું થતું ગયું. તેઓ ઓછી ઉર્જાનો ઉપયોગ કરતા હતા અને વધુ સસ્તા પણ હતા. કમ્પ્યુટર શરૂ કરવા માટે જે વધારે પડતી વીજળી વપરાતી હતી એ હવે ઓછી વીજળી વપરાતી થઈ અને જે કોમ્પ્યુટર પેલી આગળની પેઢીમાં જેટલા મોંઘા હતા એના કરતાં કોમ્પ્યુટર કેવા હતા? સસ્તા હતા. પ્રથમ વખત ઉપયોગકર્તાએ કીબોર્ડ અને મોનિટરનો ઉપયોગ કરીને કમ્પ્યુટર સાથે માહિતીની આપ-લે કરી અને આ પેઢીના કમ્પ્યુટર દ્વારા સૌથી પહેલા કીબોર્ડ અસ્તિત્વમાં આવ્યા અને મોનિટરનું એક્ઝિસ્ટન્સ થયું એટલે કે એ પણ અસ્તિત્વમાં આવ્યું જેના દ્વારા માહિતીની આપ-લે કરવી પોસિબલ બની. આ કમ્પ્યુટરે બેઝિક અને કોબોલ જેવી ઉચ્ચ સ્તરીય પ્રોગ્રામિંગ ભાષાઓને આધાર આપ્યો અને પર્સનલ કમ્પ્યુટિંગની શરૂઆત થઈ. તો આ કમ્પ્યુટર સિસ્ટમ જ્યારે અસ્તિત્વમાં આવી ને ત્યારથી બેઝિક અને કોબોલ આ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી એ ત્યાંથી સ્ટાર્ટ થઈ. તેમને આધુનિક કમ્પ્યુટરના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભર્યું હતું. ICsનો ઉપયોગ કરવાથી જે કમ્પ્યુટર સિસ્ટમમાં જે પ્રકારના ફેરફાર થયા છે કે જે સાઇઝમાં નાના થયા, વધુ પડતું પાવરફુલ બની ગયું કમ્પ્યુટર, કાર્યક્ષમપણે પાવરફુલ કરતું થયું. તો આ બધાના કારણે અહીં શું થયું કે
એ એક આધુનિક કમ્પ્યુટરના નિર્માણની દિશાની અંદર એક મહત્વપૂર્ણ પગલું બની ગયું કે આપણે આના કરતાં પણ હવે વધારે અને સુવ્યવસ્થિત કમ્પ્યુટર કાં તો આના કરતાં પણ સારું કામ કરતા કમ્પ્યુટરની શોધમાં આપણે આગળ વધતા ગયા. અને આજે જે પ્રમાણેના કમ્પ્યુટર વાપરી રહ્યા છે એ પ્રમાણેના કમ્પ્યુટરો અસ્તિત્વમાં આવ્યા અને હજુ પણ આના કરતાં પણ વધારે સારા એવા કમ્પ્યુટરની શોધમાં આપણે લાગ્યા જ છીએ. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં માઇક્રોપ્રોસેસર રજૂ કરવામાં આવ્યા જેમાં સમગ્ર સીપીયુ એક જ ચિપ પર મૂકવામાં આવ્યું હતું. માઇક્રોપ્રોસેસરના કારણે અહીં ઘડી સીપીયુ એક જ ચિપ ઉપર ગોઠવાઈ ગયું. આનાથી કમ્પ્યુટર કદમાં વધુ નાના બન્યા, સસ્તા અને ઝડપી પણ બન્યા. અને આના કારણે જે કમ્પ્યુટરનું કદ હતું એ હજુ વધુ નાનું બનતું ગયું, સસ્તા બનતા ગયા અને ઝડપી પણ બનતા ગયા. આ પ્રકારના કમ્પ્યુટર ઘરમાં, શાળા અને ઓફિસોમાં સામાન્ય બન્યા. દરેક જગ્યા ઉપર હવે આ કમ્પ્યુટરનો યુઝ થવા લાગ્યો. તેઓ સંગ્રહ કરવા માટે હાર્ડ ડિસ્ક અને SSDનો ઉપયોગ કરતા હતા અને વિવિધ પ્રકારની એપ્લિકેશનને આધાર પણ આપતા હતા. તો આ પ્રકારના જે કમ્પ્યુટર છે એમાં આપણે માહિતીનો સંગ્રહ કરવા માટે અહીંયા હાર્ડ ડિસ્ક અને SSDનો અહીંયા ઉપયોગ કરતા હતા. વિન્ડોઝ અને લિનક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમ લોકપ્રિય બની અને આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ અને આધુનિક સોફ્ટવેરનો ઝડપથી વિકાસ થવા લાગ્યો. કમ્પ્યુટર ઝડપથી કામ કરતું હોવાથી અલગ-અલગ પ્રકારના જે જરૂરિયાત મુજબના જે સોફ્ટવેર હતા એ અસ્તિત્વમાં આવ્યા અને ઇન્ટરનેટના કારણે કોમ્પ્યુટર જે છે એ દરેક જગ્યા ઉપર ઘર છે, શાળા છે, ઓફિસમાં છે એવી દરેક જગ્યા ઉપર હવે એનો યુઝ થવા લાગ્યો. લેપટોપ, ડેસ્કટોપ અને ટેબ્લેટ એ ચોથી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણો છે. નેક્સ્ટ અને હાર્ડવેર માટેની આ છેલ્લી પેઢી, પાંચમી પેઢી AI, ક્વોન્ટમ, ક્લાઉડ. તો પાંચમી પેઢીના કમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવી અદ્યતન તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કમ્પ્યુટર મનુષ્યની ભાષાને સમજી શકે છે, અનુભવ પરથી શીખી શકે છે અને નિર્ણય પણ લઈ શકે છે. એટલે કે અહીંયા AIની વાત કરવામાં આવી છે. રોબોટ્સ જે આપણે બોલીએ છીએ એ પ્રમાણે કામ કરે છે. એના અનુભવ પરથી એ એની ભૂલો સુધારે છે. બરાબર? અને પોતે નિર્ણય પણ લઈ શકે છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન છે, સ્માર્ટ ઘડિયાળ છે, એલેક્સા છે જેવા વોઇસ આસિસ્ટન્ટ્સ અને સ્વયંસંચાલિત મોટર કારમાં પણ ઉપયોગ થાય છે. તો આપણે આ બધા ડિવાઇસીસ આપણા ઘરમાં વાપરીએ જ છીએ. આપણી પાસે સ્માર્ટફોન છે, સ્માર્ટ ઘડિયાળ આપણે પહેરીએ છીએ. એલેક્સા જેવી આપણી વોઇસ આસિસ્ટન્ટ છે કે જે આપણે જે બોલીએ છીએ એ પ્રમાણે કામ કરીને આપે છે. બરાબર? સ્વયંસંચાલિત જે ઓટોમેટિક કાર ચાલી રહી છે તો એની અંદર આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ક્યારે બ્રેક મારવી, ક્યારે એક્સિલેટર આપવું, ક્યારે ટર્ન કરવું, આગળ કોઈ વસ્તુ આવે છે તો શું કઈ વસ્તુ છે તો એ બધી જે આપણને દેખાઈ આવે છે, જાણીએ છીએ જેના વિશે આપણે, તો એ બધા કમ્પ્યુટર્સ આપણે એટલે એ બધી સિસ્ટમમાં આપણે આ પ્રકારના કમ્પ્યુટર વાપરીએ છીએ. ક્લાઉડ ટેકનોલોજી ઉપયોગકર્તાને કોઈપણ સ્થળેથી વિગતોનો સંગ્રહ કરવાની અને તેનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. તો અહીંયા ક્લાઉડ ટેકનોલોજી છે કે જેમાં આપણે આપણો ડેટાને સ્ટોર કરી શકીએ છીએ અને કોઈપણ જગ્યાએથી અને કોઈપણ સાધનમાં આપણે ઇન્ટરનેટની મદદથી આપણો ડેટા આપણે વાપરી શકીએ છીએ. બરાબર? પાંચમી પેઢીના કમ્પ્યુટર સ્માર્ટ અને શક્તિશાળી છે તથા આજના ડિજિટલ વિશ્વમાં એ મોટી ભૂમિકા ભજવે છે. તો અત્યારે જે વિશ્વ જે ગતિએ ચાલી રહ્યું છે ને તો એની માટે આ પાંચમી પેઢીના કમ્પ્યુટરનું યોગદાન ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે કેમ કે એની અંદર આપણે AI ટેકનોલોજીનો યુઝ કરતા શીખ્યા, ક્લાઉડ ટેકનોલોજી વાપરતા શીખ્યા. બરાબર? જેનું એક ઉદાહરણ છે આપણી Google ડ્રાઈવ કે Google ડ્રાઈવની અંદર ડેટા સ્ટોર કરેલો હોય તો આપણે એ ડેટાનો આપણે કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ અને કોઈપણ ડિવાઇસમાં આપણે એને લોગિન કરી અને ડેટા આપણે વાપરી શકીએ છીએ. આજના વિડીયોનો છેલ્લો ટોપિક, કમ્પ્યુટરના વિકાસમાં સોફ્ટવેરના યોગદાને કમ્પ્યુટરની 5 પેઢીઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રથમ પેઢીમાં સોફ્ટવેર લગભગ અસ્તિત્વમાં જ ન હતું. આપણે દેખ્યું હતું પંચકાર્ડનો ઉપયોગ કરતા હતા ઇનપુટ-આઉટપુટ માટે. તો તે વખતે પ્રોગ્રામ મશીન ભાષામાં લખવામાં આવતા હતા જેમાં બાઇનરી કોડ 0 અને 1નો ઉપયોગ થતો હતો. આપણને ખ્યાલ છે કમ્પ્યુટર એક જ ભાષા જાણે છે અને ભાષા છે બાઇનરી જેની અંદર 0 અને 1નો સમાવેશ થાય છે. જે પ્રોગ્રામિંગને અત્યંત મુશ્કેલ અને વધુ સમય માંગી લેતું કાર્ય બનાવતું હતું. કેમ કે 0-1ની ભાષા સમજવી ખૂબ જ અઘરી ભાષા છે. તો જેના કારણે પ્રોગ્રામિંગ ખૂબ જ મુશ્કેલભર્યું હતું અને એની અંદર વધુ સમય માંગી લે તેવું કાર્ય કરવામાં આવતું હતું. બીજી પેઢીમાં એસેમ્બલી ભાષાનો ઉપયોગ શરૂ થયો જે સાંકેતિક સૂચનાઓને મંજૂરી આપતી હતી અને કોડિંગને અમુક અંશે સરળ બનાવતી હતી. જો કે હજુ પણ હાર્ડવેરનું જ્ઞાન જરૂરી હતું. તો બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર આપણે દેખ્યું તે પ્રમાણે એસેમ્બલી ભાષાનો યુઝ થવા લાગ્યો કે જેમાં એસેમ્બલી ભાષામાં કેવા પ્રકારના અહીંયા આગળ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન એટલે કે સાંકેતિક સૂચનાઓનો અહીં આગળ ઉપયોગ થતો હતો. બરાબર? પરંતુ એ સાંકેતિક જે સિમ્બોલ છે એ અમુક અંશે અહીંયા આગળ જે કોડિંગની સમસ્યાઓ છે એને સરળ બનાવી દેતી હતી. પરંતુ હજુ પણ આપણને વધારે પડતા નોલેજની અને હાર્ડવેરના જ્ઞાનની જરૂર તો હતી.
ત્રીજી પેઢીમાં ફોર્ટ્રાન, કોબોલ અને બેઝિક જેવી ઉચ્ચ સ્તરીય પ્રોગ્રામિંગ ભાષાઓના વિકાસ સાથે એક મોટો બદલાવ આવ્યો. ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર આપણે અહીં આગળ ફોર્ટ્રોન છે, કોબોલ છે, બેઝિક છે જેવી અહીં આગળ ઉચ્ચ સ્તરીય પ્રોગ્રામિંગ ભાષાઓ બની કે જે કમ્પ્યુટરની અંદર સોફ્ટવેર દ્વારા ડેટાની આપ-લે કરવામાં અને પ્રોગ્રામિંગ ભાષાની અંદર અહીં આગળ એક મોટો વિકાસ થયો. આ પેઢીએ ઓપરેટિંગ સિસ્ટમનો પણ પરિચય કરાવ્યો જેને ફાઇલ મેનેજમેન્ટ અને મલ્ટીટાસ્કિંગને વધુ સારી રીતે સંચાલિત કરવાની સુવિધા આપી. તો આ જે ઉચ્ચ સ્તરીય ભાષા ડેવલપમાં આવીને જેના કારણે અહીં આગળ ઓપરેટિંગ સિસ્ટમ અસ્તિત્વમાં આવી. અને ઓપરેટિંગ સિસ્ટમ અસ્તિત્વમાં આવવાના કારણે જે ફાઇલ મેનેજમેન્ટ છે, ફાઇલોનું વ્યવસ્થાપન કરવાનું છે, જે ડેટા સ્ટોર કરી રહ્યા છે, તો ફાઇલો વ્યવસ્થિત સાચવવાની છે, જે મેનેજ થાય છે એ વસ્તુ. મલ્ટીટાસ્કિંગ એક સાથે તમારે મલ્ટિપલ કામ કરવા છે, 2, 3, 4 જેવા. તો એને અહીંયા વધુ સારી રીતે એ સંચાલન કરી શકે ને, તો એવા પ્રકારની અહીં આગળ એક ઓપરેટિંગ સિસ્ટમ પણ એક્ઝિસ્ટ થઈ, જેના કારણે ઉપયોગકર્તા પોતાનું કાર્ય હવે ઝડપથી કરવા લાગ્યો. ચોથી પેઢીમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, ફોટોશોપ અને ઓફિસ એપ્લિકેશન જેવા યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેરના આગમન સાથે નોંધપાત્ર પ્રગતિ થઈ. જે ચોથી પેઢીના કમ્પ્યુટર છે કે જે પર્સનલ કમ્પ્યુટર સ્કૂલ, શાળાની અંદર જે વધારે પડતા વપરાતા હતા, તો એવા પ્રકારના કમ્પ્યુટર સિસ્ટમની અંદર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે, ફોટોશોપ છે, ઓફિસ એપ્લિકેશન છે જેવા અલગ-અલગ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેરની શરૂઆત થઈ. જેના કારણે સોફ્ટવેર ક્ષેત્રની અંદર નોંધપાત્ર પ્રગતિ થઈ. આનાથી બિન-તકનીકી વપરાશકર્તાઓ માટે કમ્પ્યુટર વધુ સુલભ બન્યા અને આવા પ્રકારના સોફ્ટવેર આવવાથી કે જેને કોઈ કમ્પ્યુટર સિસ્ટમ સાથે કોઈ એવું સુસંગત કામ નહોતું, બરાબર? એ પોતાના શોખ માટે પણ પોતે કોમ્પ્યુટર અહીંયા આગળ વાપરી શકતો હતો. એને એટલું બધું નોલેજ ના હોય સોફ્ટવેરનું, તેમ છતાં પણ એ કોમ્પ્યુટર વ્યવસ્થિત રીતે યુઝ કરી શકતો હતો. યુનિક્સ અને લિનક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમ શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા પામી. તો અહીંયા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જેવી અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ શૈક્ષણિક ક્ષેત્રે અને વ્યવસાયિક ક્ષેત્રોમાં એ લોકપ્રિયતા થઈ. અંતમાં પાંચમી પેઢી એટલે કે જે અત્યારે ચાલી છે અને જે હવે આવનારી છે એની વાત, તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ક્લાઉડ આધારિત સોફ્ટવેર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે હવે જે પેઢી આવી રહી છે કાં તો જેના પર હમણાં કામ ચાલી રહ્યું છે, એઆઈ બેઝ ચાલી રહ્યું છે અને ક્લાઉડ આધારિત સોફ્ટવેર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, સ્માર્ટ હોમ સોફ્ટવેર અને એઆઈ સંચાલિત ચેટબોટ જેવી બુદ્ધિશાળી એપ્લિકેશન્સ આ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. તો સામે તમે કોઈ પણ જાતે કોઈ જગ્યા પર તમે ચેટ કરવા બેઠા હોય, કોઈક કંપનીઝના પ્રોબ્લેમ સોલ્વિંગમાં તમને કોઈ પ્રોબ્લેમ છે અને કંપનીમાં તમે તમારી રજૂઆત કરવા જઈ રહ્યા છો, ત્યાં ચેટબોટ બેઠેલા હોય કે તમે ત્યાં આગળ તમારી રજૂઆત કરશો ને તો સામે તમને ઓટોમેટિક આન્સર આપતા જશે. શિક્ષણ ક્ષેત્રે તો આવા ચેટબોટો ચાલુ થઈ ગયા છે કે જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ તમે બોટ ડાઉનલોડ કરી અને જે કામ માટે તમે બોટ ડાઉનલોડ કર્યું છે એ કામનું તમે અહીં આગળ ઓટોમેટિક તમે કામ ત્યાં આગળ એની પાસે કરાવી શકો છો. તમને તમારા પ્રોબ્લેમનું દરેક સોલ્યુશન તમને એ બોટ સામે આપે છે. બરાબર? સ્માર્ટ હોમ સોફ્ટવેર છે જે ઘરની અંદર આપણે અત્યારે વાપરી રહ્યા છે, તો એ બધા અહીં આગળ તમે કહી શકો કે બુદ્ધિશાળી એપ્લિકેશન્સ અત્યારે અસ્તિત્વમાં આવી રહી છે. હાલમાં જટિલ અને હાર્ડવેર આધારિત કોડમાંથી વિકાસ પામીને સોફ્ટવેર એક પ્લેટફોર્મ પર ઉપયોગકર્તાની જરૂરિયાતોને શીખવા અને અનુકૂલન કરવામાં સક્ષમ બુદ્ધિશાળી સિસ્ટમ સુધી પહોંચી ગયું છે. તો આપણે પહેલી પેઢીથી લઈને પાંચમી પેઢી સુધીના જે કંઈ પણ હાર્ડવેર અને સોફ્ટવેરની અંદર જે આપણે પ્રગતિ દેખી કે જ્યાં આગળ ભાઈ આપણને જે ભાષા ખબર નથી પડતી ત્યાંથી લઈને હવે આપણું દરેક કાર્ય કમ્પ્યુટર દ્વારા કરતા થઈ ગયા ત્યાં સુધી અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે જગ્યા ઉપર આપણે શરૂઆતના સમયમાં આપણે પોતાનું કામ નીકાળવા માટે પણ આપણને ત્યાં આગળ તકલીફ પડતી હતી, જે કામ હવે આપણે અહીં આગળ મિનિટની અંદર અને એને ખાલી ઇન્સ્ટ્રક્શન આપીને આપણું કામ અહીંયા કરી શકીએ છીએ. એટલે કે એક બુદ્ધિશાળી સિસ્ટમ સુધી પહોંચી ગયું છે અને શરૂઆતમાં દેખીએ તો કમ્પ્યુટરને આપણે કશું પણ ખ્યાલ આવતો નહોતો. ત્યાંથી લઈને અત્યારે એક બુદ્ધિશાળી કોમ્પ્યુટર કે જેની પાસે પોતાના નિર્ણયો લઈ શકવાની ક્ષમતા ધરાવે છે એવા કોમ્પ્યુટર સિસ્ટમ સુધી આપણે અત્યારે પહોંચી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે કમ્પ્યુટરની હાર્ડવેરની અલગ-અલગ પેઢી વિશે ચર્ચા કરી. સોફ્ટવેરની અલગ-અલગ પેઢી વિશે આપણે ચર્ચા કરી. શરૂઆતમાં આપણે કમ્પ્યુટર વિશે સમજ્યા અને કમ્પ્યુટરમાં વપરાતા એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર વિશેની માહિતી મેળવી. તો આઈ હોપ કે તમને આ વિડીયોઝમાં જે કંઈ પણ તમને સમજાવવામાં આવ્યું છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વિડીયો સાથે અને પ્રકરણ 1ના ભાગ 2 સાથે આપણે ફરીથી જલ્દી મળીશું. ત્યાં સુધી
ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.